વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીના રોજ ભર બપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે। આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે। આ લૂંટ કોઈ બહારના ગુનેગારોએ નહીં પરંતુ જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના ડ્રાઈવર સાથે મળીને કરાવી હતી। પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવરની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે। 26 ફેબ્રુઆરી 2026ના રોજ ડિંડોલી કરાડવા રોડ પર આવેલી શ્રીનાથ રેસિડેન્સીમાં સ્થિત મહાલક્ષ્મી જ્વેલર્સમાં બપોરના સમયે એક અજાણ્યો બુકાનીધારી શખ્સ ઘૂસી આવ્યો હતો। તેણે મેનેજરને ડરાવી ધમકાવી દુકાનમાંથી ચાંદીની 22 મૂર્તિઓ અને સોનાની 24 જોડી બુટ્ટીઓ આશરે 35 ગ્રામ જેવી અંદાજે 5.47 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના 70 થી 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી કે લૂંટ કરનાર શખ્સ જ્વેલર્સના માલિકનો જ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ડાંગી છે, જે લૂંટ બાદ મુદ્દામાલ સાથે રાજસ્થાન ભાગી ગયો છે। માહિતીના આધારે પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર રતનપુર પાસેની એક હોટલમાંથી જીતેન્દ્ર ડાંગીને લૂંટના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો। જોકે જ્યારે મુદ્દામાલની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે લૂંટાયેલા ઘરેણા સોનાના નહીં પણ માત્ર પીળી ધાતુ નકલી સોનાના ઘરેણા હતા। આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો। અને આ છેલ્લા 15-20 દિવસથી તો ત્યાં રાજસ્થાન બંને નીકળી ગયેલા હતા। બંને એટલે કે આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને એ ડ્રાઈવર એટલે કે જે આરોપી જે છે જે અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે એ બંને ત્યાં નીકળી ગયેલા હતા। માલિકે ડ્રાઈવરને તમામ વસ્તુથી અવગત કરાયેલા હતા અને એને મોબાઈલમાં જે મહાલક્ષ્મી જ્વેલર્સમાં જે સીસીટીવી કેમેરા લગાયેલા છે એનાથી આખું એને ગાઈડ કરવામાં આવેલું હતું કે ભાઈ કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, કઈ રીતે ત્યારે જવું, એ રીતનો આખો પ્લાન કરી અને એનો પ્રોપર બ્રીફ કરી અને આને લૂંટ કરવા માટે મોકલેલો હતો। પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં માલિક નારાયણ પાલીવાલના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો। પૂછપરછમાં સામે આવ્યું કે જ્વેલર્સના માલિક નારાયણ પર લેણદારોનું મોટું દેવું હતું। લેણદારો પાસેથી સમય મેળવવા અને પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું બતાવવા તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું। માલિકે ડ્રાઈવર જીતેન્દ્રને આ કામ માટે 4 થી 5 લાખ રૂપિયા આપવાની અને વતનમાં મકાન બનાવી આપવાની લાલચ આપી હતી। લૂંટ સાચી લાગે તે માટે માલિકે જાણી જોઈને તિજોરીમાં નકલી ઘરેણાં રાખ્યા હતા, જેથી ડ્રાઈવર તે લઈને ભાગી જાય અને પોલીસને એવું લાગે કે સાચું સોનું લૂંટાયું છે।